નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેકરિયા કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા. આજે વિદ્યાર્થીઓની અંદર એક હાવનો માહોલ છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી એને સરળતાથી સમજી શકાય અને થોડા ટાઈમની અંદર આસાનીથી સારી તૈયારી કરી શકાય પ્લાનિંગ સાથે, એ માટે આજે હું તમારી સમક્ષ એક વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો, ખાસ ધ્યાનથી જોજો. દરેક મુદ્દો તમારા માટે અગત્યનો હશે. તમારી ઘણી બધી મહેનત છે અને આપણે સરળ બનાવવા જઈ રહ્યા છીએ. તો આજનો આ વિડીયો એક ગણો તો બોર્ડની પરીક્ષા અને ગુજરાતી વિષયનું બ્રહ્માસ્ત્ર તરીકે સાબિત થાય એમ છે, જે તમને સારામાં સારી એક્ઝામની અંદર જીત અપાવશે. બીજી વાત મિત્રો એ છે કે ગુજરાતી વિષયનું પેપર પહેલું હોય, એક ડર હોય આપણી સાથે કે બોર્ડના વિદ્યાર્થી છીએ આપણે, પણ એ હાવને દૂર કરવા માટે આપણે આસાનીથી કોઈ તૈયારી કરેલી હોય, મેથડથી તૈયારી કરેલી હોય, તો સારામાં સારું પરિણામ મળતું હોય છે. તો આ ખાસ તમારો સ્કોર જાળવવા માટે, સારા ટકા જાળવવા માટે આ ખૂબ અગત્યનો વિડીયો છે મિત્રો. તો ખાસ ધ્યાનથી જોશો. આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી માર્ચ 2024 ની એક્ઝામ જે બોર્ડની આપવાના છીએ, ખાસ એની અંદર મહત્વની બાબતો જે છે એની આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો ખાસ એ બાબતો ઉપર ધ્યાન રાખજો, કઈ બાબત આપણા માટે ખૂબ અગત્યની છે. એની અંદર ખાસ આપણે જોઈએ તો સૌથી પહેલા તો મોસ્ટ આઈએમપી કહી શકાય એવી બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આજે મોસ્ટ આઈએમપી ગણી શકાય તો મારા મતે સૌથી વધારે અગત્યનું ગુજરાતીની ટેક્સ્ટ બુક થી શરૂઆત કરીએ તો સૌથી પહેલું પાસું છે આપણું અનુક્રમણિકાનું. તો મિત્રો, અનુક્રમણિકા એટલે કઈ જેવી તેવી વાત નથી. તમે આખું વર્ષ ભણ્યા હોય પણ છતાંય આપણે ત્યારે એની ઉપર ધ્યાન ન આપ્યું હોય. આજે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને અનુક્રમણિકાનો 5મું ચેપ્ટર પૂછે તો ખ્યાલ ન હોય, પણ એક તમારો મેપ છે, નકશો છે, જો એના તમામ બાબતો છે, એના તમામ પાસાઓ છે યાદ હશે તો ખાસ તમને સારામાં સારા માર્ક્સ મળશે. અને મારા અંદાજ પ્રમાણે તેમાં 10 માર્ક્સનું પૂછાય છે, એટલે આપણે અનુક્રમણિકાને ખાસ કરીને 10 ગુણથી લઈએ છીએ. તો ખાસ મારી સાથે જોતા રહેજો. અને તમામ બાબતો, આમ તો તમારી ટેક્સ્ટ બુકમાં અનુક્રમણિકા આપેલી છે, પણ ઘણી વખત એની ઉપર ધ્યાન નથી આપતા આપણે, અને એના લીધે આપણા જોડકાનો જે પ્રશ્ન છે સેક્શન એ બી ની અંદર, એના માર્ક્સ આપણે ગુમાવી દઈએ છીએ. તો એ સંપૂર્ણપણે જોવા માટે આજે હું તમારી સામે આ વિડીયોમાં લાવ્યો છું એને. તો મિત્રો, આજની આપણી તૈયારી આ રીતની હશે. ખાસ કરી અને દરેક વિદ્યાર્થી મિત્રો, આ અનુક્રમણિકા છે એનો ગદ્ય વિભાગ એટલે સેક્શન એ, એમાં પહેલા 4 માર્ક્સના જોડકા પૂછાય, 4 માર્ક્સની ખાલી જગ્યા પૂછાય અને 2 ગુણના એક એક વાક્યના પ્રશ્નો પૂછાય. તો મારા મત પ્રમાણે સેક્શન એ માંથી તમને 5 ગુણ આરામથી આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આજનો આ વિડીયો છે આપણો માત્ર 10 ગુણ તમને આપે છે, અને કઈ સામાન્ય વાત નથી. થોડી એવી મહેનતમાં 10 ગુણ મળે એમ છે. તો મિત્રો, આજે ખાસ કરીને અનુક્રમણિકાની અંદર આપણે 4 પ્રકારના જોડકા પૂછાય: કૃતિ અને કર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર, કૃતિ કર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર. કૃતિ અને ઘણી વખત સંદર્ભ ગ્રંથ પૂછાય, પણ એની કરતા વિશેષ કૃતિ અને પાત્ર અને કૃતિ પ્લસ ઉક્તિઓ જ્યારે ગદ્ય વિભાગની અંદર હોય ત્યારે કૃતિ અને કર્તાનું જોડકું, અથવા કર્તા અને સાહિત્ય પ્રકારનું જોડકું, અથવા કૃતિ અને પાત્રનું જોડકું, અથવા પાત્ર અને ઉક્તિનું જોડકું. આ 4 બાબતો છે એ ખૂબ અગત્યની છે. સંદર્ભ ગ્રંથ મેં સાથે લઈ લીધો તમારી આસાનીથી મહેનત થાય એટલા માટે. તમે આ વિડીયો એક જોઈ લ્યો, શાંતિથી અને યાદ રાખી લ્યો, એટલે આગળ તમારે કોઈ ચોપડીની અંદર કઈ ફોડવું પડશે નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે સૌથી પહેલા મિત્રો, રેસનો ઘોડો એવી કૃતિ છે આપણી ચેપ્ટર 2. તો એના સર્જક પૂછાય તો વર્ષા અડાલજા છે. સાહિત્ય પ્રકાર છે એનો નવલિકા, અને કોઈ વાર થાય કે એમાંથી લીધેલી છે. આ સંદર્ભ પણ આપી દીધો છે તમને સાથે, જ્યારે ટેક્સ્ટ બુકમાં નથી છે, પણ દરેક ચેપ્ટર તમારે ફોડવા પડશે, પણ આપણે આસાનીથી થઈ જાય એટલા માટે જ આજે આ પ્રેઝન્ટ કરીએ છીએ વિડીયોને. પછી છે ભૂલી ગયા પછી,
રઘુવીર ચૌધરી રચિત એકાંકી પ્રકારનો પાઠ છે, નાટક સ્વરૂપનો, અને ત્રીજો પુરુષ નામના સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. તો એનો સંદર્ભ ગ્રંથ થાય. પછી છે વાયરલ ઇન્ફેક્શન, ગુણવંત શાહ એના કરતા છે. નિબંધ પ્રકારનો પાઠ છે. ઘણી વખત તમને પૂછાય છે લલિત નિબંધ. મિત્રો આ એક કન્ફ્યુઝન રહે છે. મિત્રો કેટલી બધી પરીક્ષાઓને તમે રાઉન્ડો આપી દીધા હશે, પણ ઘણી વખત એવું થાય કે નવનીતમાં જોવો તો લલિત નિબંધ હોય, ટેક્સ્ટ બુકમાં જોવો તો ખાલી નિબંધ હોય, તો વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાય છે. ત્યારે મારા તમને એક જ રાય આપવાની છે મિત્રો, કે જ્યારે ટેક્સ્ટ બુક છે એને પહેલા રાખવાની. આપણે નિબંધ આપેલું છે તો નિબંધ લખીને કાઉન્સમાં લખવાનો લલિત અથવા લલિત નિબંધ, જેથી કરીને આપણો એક માર્ક્સ જાય નહીં. જ્યારે તમારે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય ત્યારે, બાકી જોડકામાં તો કમ્પ્લીટ જ હશે, એ કોઈ પ્રશ્ન નથી. શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે મરો ત્યાં સુધી જીવો નામના સંગ્રહમાંથી. પછી છે છત્રી, એના સર્જક છે રતિલાલ બોરીસાગર. હાસ્ય નિબંધ સ્વરૂપનો પાઠ છે અને એ લેવામાં આવ્યો છે ઓમ હાસ્યમ નામના સંગ્રહમાંથી. તો આ રીતે આપણે આમાંથી કોઈ પણ જોડકું પૂછાય મિત્રો તો યાદ રહી જવું જોઈએ કે ભાઈ એના કર્તા કોણ છે, એનો સાહિત્ય પ્રકાર શું છે, એના સંદર્ભ ગ્રંથ શું છે. બરોબર છે. આગળનો વિભાગ જોઈએ તો આગળના ચેપ્ટર ની અંદર ખાસ કરીને છત્રી પછી છે ડાંગ વનો અને, એના સર્જક છે આપણી પાસે મહેન્દ્રસિંહ પરમાર. એમાં પણ પ્રશ્ન આવે છે ઘણી વખત નિબંધ અને લલિત નિબંધ. તો મેં તમને કીધું એમ પહેલા નિબંધ લખવાનો અને કૌંસમાં લખી દેવાનો લલિત નિબંધ. એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રવાસ નિબંધ લખેલો હોય તો કૌંસમાં લખી દેવાનું પ્રવાસ નિબંધ, જેથી કરીને આપણો માર્ક્સ જાય નહીં. શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે રખડુનો કાગળમાંથી. પછીનું ચેપ્ટર છે ચોપડાની ઇન્દ્રજાળ, ચંદ્રકાંત પંડ્યા રચિત છે. એના સર્જક છે ખાસ કરીને એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. તેમાંથી લેવામાં આવ્યું તો કે બાનો ભીખુ માંથી. ત્યારબાદ છે જન્મોત્સવ, એના સર્જક છે સુરેશ જોશી. નવલિકા સ્વરૂપની રચના છે અને ગૃહ પ્રવેશ નામના સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. ત્યારબાદ છે ગતિભંગ, એમાં છે સર્જક મોહનલાલ પટેલ. લઘુ કથા પ્રકારની એક સ્ટોરી છે નાની એવી, જેમાં ડુંગર અને પત્ની અને એક મૃત બબલીની વાત કરવામાં, એની દીકરીની. વિકલ્પ નામના સંગ્રહમાંથી લીધેલ છે મિત્રો. પછી છે ભૂખથી બુંડી ભીખ, એના સર્જક છે પન્નાલાલ પટેલ, જેમાં 56 દુષ્કાળનું આખું વર્ણન છે. નવલકથા ખંડ અથવા અંશ તમે લખી શકો છો અને લેવામાં આવ્યું છે માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ રચિત નવલકથા છે એમાંથી. એનો એક ભાગ છે આપણી સામે મૂકેલો છે, ભૂખથી ભૂંડી ભીખ. ત્યારબાદ છે વિરલ વિભૂતિ, એના સર્જક છે આત્માર્પિત અપૂર્વજી અને ચરિત્ર નિબંધ સ્વરૂપ છે. પણ ચરિત્ર નિબંધ કે તમને ઘણી વખત એમ કહેવાય કે ભાઈ કોનું ચરિત્ર આલેખાયેલું છે, ત્યારે તમારે યાદ રાખવાનું વિરલ વિભૂતિ એટલે કોણ? શ્રીમદ રાજચંદ્રના જીવન ચરિત્રની વાત કરી છે. તો એમાં ચરિત્ર કોનું મૂક્યું છે? રાજચંદ્રનું. એના સર્જક છે આત્માર્પિત અપૂર્વજી, એને લખેલો છે પાઠ. બરોબર, આ ક્લિયર છે. ત્યારબાદ છે હિમાલયમાં એક સાહસ, એના સર્જક છે જવાહરલાલ નહેરુ. એના સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ અને લેવામાં આવ્યું છે મારી જીવન કથામાંથી. અને ત્યારબાદ છે ઘોડીની સ્વામી ભક્તિ, 24મું ચેપ્ટર છે. જોરાવરસિંહ જાદવ, લોકકથા સ્વરૂપનો પાઠ છે અને લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી લીધેલ છે. મિત્રો આ થઈ ગયો તમારો સેક્શન એ નો જોડકાનો છે ને, આસાન તૈયારી એકદમ. તો થોડું કંઈક મેળવવા માટે કંઈક કરવું પડશે. તો આ રીતે આપણો સેક્શન એ છે નો જોડકાનો વિભાગ પૂર્ણ થશે. હજી એક સેક્શન આપણે લેવાના છીએ પાત્ર અને કૃતિનો. તમારા માટે કંઈક ડાઉટ રહે એવું આપણે કંઈ કરવું નથી, સોલ્વ થઈ જવું જોઈએ. તો એ પ્રમાણે આપણે ખાસ તમારા વિડીયોને જોવાનો છે. એકવાર ન સમજાય તો બીજી વાર, નહીં તો ત્રીજી વાર. અને જો ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો, જે જરૂરિયાત છે એને શેર કરજો. હવે પછીનો જે વિભાગ છે ખાસ કરીને પદ્ય વિભાગ એટલે સેક્શન બી. એની અંદર તમને જોડકા પૂછાય છે, એના પણ 5 માર્ક્સ છે. 4 માર્ક્સના જોડકા અને હું એકાદ માર્ક્સ ગણું છું કેનો? ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે એક વાક્યમાં પૂછાઈ જાય તો આ તમને માર્ક્સ અપાવશે. અથવા મોટા પ્રશ્નની અંદર જે તમે લખો છો કૃતિ, કર્તા ને પ્રકાર, એમાં પણ તમને કામ આવશે. એટલે હું 1 માર્ક્સ વધારાનો એનો ગણું છું.
હવે છે એમાં પદ્ય વિભાગમાં પહેલું જ ચેપ્ટર વૈષ્ણવજન, જેમાં સાચા સજ્જનના લક્ષણો આપ્યા છે, નરસિંહ મહેતાના કરતા છે. સાહિત્ય પ્રકાર છે પદ સ્વરૂપ અને એનો સંદર્ભ ગ્રંથ છે નરસિંહ મહેતાના પદોમાંથી આ કૃતિ આખી લેવામાં આવેલી છે મિત્રો. ત્યારબાદ છે શીલવંત સાધુને, જેમાં ગંગા સતી છે એના સર્જક, અને કોને એની રચનાઓ બધી સંભળાવી છે એને પાનબાઈને. તો એ પાનબાઈને શિખામણ સ્વરૂપે આ શીલવંત સાધુને કૃતિ આપે છે અને એનો સાહિત્ય પ્રકાર છે ભજન, લેવામાં આવ્યું છે ગંગા સતીની ભજન ગંગામાંથી, એટલે ધ્યાન રાખજો. ત્યારબાદ છે દીકરી, એના સર્જક છે અશોક ચાવડા, જેનું ઉપનામ છે બેદિલ. શું નામ છે? તો કે બેદિલ. આ રીતે આપણે એને લખી શકીએ બાજુમાં. ઘણી વખત પરીક્ષામાં આ રીતે તમને પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. હવે બેદિલ પૂછાય તો એના ઉપનામ છે, પછી છે ગઝલ, અને પછી છે પગરવ, તળાવમાંથી લેવામાં આવેલું છે. પછી છે હું એવું ગુજરાતી કૃતિ, જે વિનોદ જોશી એના સર્જક છે. ગીત સ્વરૂપની રચના છે ને લેવામાં આવ્યું છે તોંડેલ તુંડિકામાંથી. તો આ એનો સંદર્ભ ગ્રંથ બનશે. અને આગળ પછીના ચેપ્ટર આપણે જોઈએ તો મિત્રો માધવને દીઠો જ ક્યાંય 9મું ચેપ્ટર છે, એમાં હરીન્દ્ર દવે એના સર્જક છે અને ઉર્મી ગીત સ્વરૂપની રચના છે. તો ઘણી વખત તમને માનો કે ગીત ખાલી આપેલું હોય તો તમને મેં શીખવાડ્યું એમ કે બાજુમાં કૌંસમાં તમારે લખી દેવાનું ગીત, આગળ ઉર્મી ગીત લખવાનું, પણ કૌંસમાં શું લખવાનું? ખાલી ગીત હોય તો ગીત લખવાનું, જેથી કરી માર્ક્સ ન જાય. વરસાદની મોસમ છે માંથી. ત્યારબાદ છે શિકારીને, એના સર્જક છે કલાપી અને ઉર્મી કાવ્ય સ્વરૂપની રચના છે. જો મેં આપ્યું એમને પેલા તમને ચોપડીમાં ઉર્મી કાવ્ય છે, નવનીતમાં સોનેટ પણ છે. સોનેટ શું કામ? તો કે 14 પંક્તિની રચના હોય એટલે સોનેટ કહેવાય. તો આ સોનેટ કાવ્ય છે એટલે કૌંસમાં તમારે સોનેટ લખી દેવાનું, અને એના સંદર્ભ ગ્રંથ છે કલાપીનો કેકારોમાંથી લેવામાં આવ્યું છે. ઘણી વખત મિત્રો આમાંથી એક પ્રશ્ન પૂછાય છે, કલાપી છે એનું ઉપનામ છે, તો એનું મૂળ નામ શું? તો કે સુરસિંહજી. તો તમને પૂરું નામ પૂછે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, આ એનું પૂરું નામ બનશે. પછી છે વતનથી વિદાય થતા, એના સર્જક છે જયંત પાઠક. આ સોનેટ પ્રકારની રચના છે અને એ લેવામાં આવી છે અંતરિક્ષમાંથી. તો આ રીતે તમે એને ઉકેલી શકશો. પછી છે બોલીએ ના કાય, એના સર્જક છે રાજેન્દ્ર શાહ. ગીત સ્વરૂપની રચના છે અને શ્રુતિ નામના સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. ત્યારબાદ દિવસો જુદાઈના જાય છે, જેના સર્જક છે ગની દહીંવાલા. આમ તો મૂળ નામ છે અબ્દુલ ગની દહીંવાલા, એટલે ગની દહીંવાલાથી પણ ઓળખાય છે. એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને લેવામાં આવ્યું છે મહેક નામના સંગ્રહમાંથી. ત્યારબાદ છે એક બપોરે, એના સર્જક છે રાવજી પટેલ અને ઉર્મી કાવ્ય સ્વરૂપની રચના છે અંગત નામના સંગ્રહમાંથી એ લેવામાં આવેલી છે. તો મિત્રો આ પ્રમાણે આપણે તૈયાર કરતા જઈએ. ચાંદલિયો, એના સંપાદક ઝવેરચંદ મેઘાણી છે. આમ તો એ રચના લોકગીત સ્વરૂપની છે. આપણને ખબર છે કે લોકગીતનું સાહિત્ય છે એ લોક સમૂહમાંથી ઉત્પન્ન થાય અથવા રચાય, તો એનો કોઈ એક સર્જક હોતો નથી. પણ અહીંયા એના સંપાદક સ્વરૂપે છે ઝવેરચંદ મેઘાણી અને લેવામાં આવ્યું છે રઢિયાળી રાત નામના સંગ્રહમાંથી. એટલે સંપાદક પૂછાય તો ઝવેરચંદ મેઘાણી હશે અથવા લખી શકશો. ત્યારબાદ છે આગળ ઘણી વખત અનુક્રમણિકા એટલે આપણે ખાલી સમજતા હોય છે 1 થી 24 ચેપ્ટર, નહીં. એ લોકો પાત્ર અને સંદર્ભ કે ખાસ કરીને એનો સાહિત્ય પ્રકાર ગમે ત્યાંથી લઈ શકે આપણે અનુક્રમણિકામાંથી. આગળ છે 23મી કાવ્ય દુહા, મુક્તક અને હાઈકુ. આ 3 વસ્તુઓ સાથે છે, અલગ અલગ છે. મેં તમને થોડુંક સરળ પણ એવું કરી દીધું છે, જેથી કરીને આ પરીક્ષામાં પણ આ રીતે પ્રશ્ન પૂછાય છે. માનો કે પ્રથમ મુક્તક કોણે આપ્યું? તો કે રહીશ મણિયાર. સાહિત્ય પ્રકાર તો એનો મુક્તક જ થાય, કેમ કે 3 પાઠ અલગ છે. દુહા અલગ છે, મુક્તક અલગ છે અને હાઈકુ અલગ છે. હાઈકુ આવ્યો એટલે એક પ્રશ્ન કહી દો. હાઈકુ છે 17 અક્ષરની રચના છે, મૂળ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, એટલે આટલું ધ્યાન રાખજો.
અને એનું બંધારણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય તો હાઈકુનું બંધારણ છે 5 અક્ષર પ્લસ 7 અક્ષર પ્લસ 5 અક્ષર, આમ 17 અક્ષરમાં કાવ્ય પૂરી થઈ જતી હોય છે. પછી છે બરકત વિરાણી, એનું ઉપનામ છે બેફામ, એને મુક્તક આપ્યું છે બીજું. પછી છે મુરલી ઠાકોર, એ પ્રથમ હાઈકુના સર્જક છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ છે એ બીજા હાઈકુના સર્જક છે. એટલે દોહાના સર્જક આપણે કોઈ આપેલા નથી, એટલે આપણે એને લખી ન શકીએ. અને આમ ગણો તો આ બધું જ છે લોક સાહિત્ય છે ખાસ કરીને, અને એમાં આ સર્જકો છે આપણને જે આપવામાં આવ્યા છે એ દોહા છે એ લોક સાહિત્ય ગણાય. હવે પૂરક વાંચન ની અંદર આપણે ઘણી વખત પૂરક વાંચન છે ને એને આંખથી વિરુદ્ધ રાખતા હોય છે અથવા એને સમજવાનો પ્રયત્ન નથી કરતા, અને પરીક્ષામાં એવું બને કે એમાંથી જ પ્રશ્ન પૂછાઈ જાય. તો મિત્રો આવી ગફલત ક્યારેય નહીં કરશો. જેટલું તમને આપ્યું છે થોડી આળસ દૂર કરીને કરવાનું છે, જેથી કરીને આપણો એક પણ માર્ક્સ આપણે ગુમાવી નહીં. બહાદુર બાળકો પેલી રચના છે એક પ્રેરક પ્રસંગ સ્વરૂપની છે. કોણે લખ્યું છે એ કઈ આપેલું છે નહીં, કેમ કે આપણે એક વિદ્યાર્થી જીવનમાંથી પસાર થયા છીએ. ઘણાએ વાંચ્યું હશે તો એ પાઠમાં ખ્યાલ આવ્યો હશે કે વિદ્યાર્થીઓની અંદર બહાદુરી, ખાસ કરીને એની અંદર જે હોશિયારી ને સાહસ કેટલું છે એ સાબિત કરવા માટે એના દ્રષ્ટાંત સ્વરૂપે આપણને આ ચેપ્ટર આપેલું છે બહાદુર બાળકો. પછી છે નદી વિયોગ, એના સર્જક છે પ્રફુલ્લ રાવલ અને લલિત નિબંધ સ્વરૂપની રચના છે. પછી છે તારે પગલે, એના સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર, સરસ મજાનું કાવ્ય છે ઉર્મી કાવ્ય સ્વરૂપનું, અને એનું અનુવાદ કર્યું છે સુંદરમે. કોણે કર્યું છે? સુંદરમે. સર્જક અલગ છે, અનુવાદક અલગ છે. આપણે અનુવાદકને સાઈડમાં લઈ લીધા છે, ખરેખર અહીંયા દર્શાવીએ પણ સાઈડમાં રાખ્યા છે કેમ કે એનો સંદર્ભ નથી એટલે. પછી છે મારી બા, એના સર્જક છે શરીફાબેન વીજળીવાળા. ચરિત્ર સ્વરૂપનો પાઠ છે અથવા ચરિત્ર લેખ છે, જેમાં શરીફાએ પોતાનું જ વ્યક્તિત્વ છે, એનું બાળપણ છે અને એના ઘરની પરિસ્થિતિઓ છે એનું વર્ણન કર્યું છે. અને એ પરિસ્થિતિની અંદર બા એના બાળકોને કેવી રીતે જીવન જીવાડે છે, કેવી રીતે ટકાવે છે પોતાનું જીવન, આ સરસ મજાની વાત આ મારી બા કૃતિમ કરી છે. ક્યારેક ટાઈમ રહે તો વાંચી જાજો, જેથી કરીને પરીક્ષાની અંદર એકાદ પ્રશ્ન પૂછાઈ જાય તો ખ્યાલ આવે. પછી વીરભૂમિ, એના સર્જક છે અરવિંદ પંડ્યા. એકાંકી એટલે કે નાટક સ્વરૂપની રચના છે, અને વીરભૂમિ એક સંગ્રામની વાત કરી છે કે જે આદિવાસીઓ છે એ ખાસ કરીને લડ્યા, અને એની અંદર આદિવાસી પ્રજાના સૈન્ય અને ખાસ કરીને સેનાપતિ છે એ લડે છે, એટલે આ વીરભૂમિ નામ આપ્યું છે. અને એમાં કેટલાય લોકો છે એ શહીદ થયા હતા અંગ્રેજોની સામે. આ રીતે આપણે આખી અનુક્રમણિકા છે ને તૈયાર કરી લઈએ તો આસાનીથી આપણા 8 માર્ક્સ તો પાકા, 8 થી 10 માર્ક્સ, બરોબર છે. એટલે એ રીતે તૈયાર કરી શકાય. મિત્રો આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતી વ્યાકરણ કોર્સ, અંગ્રેજી વ્યાકરણ કોર્સ અને એની પ્રશ્ન બેંકો આપણે આ ચેનલ ઉપર બધી જ મૂકી દીધી છે. કેટલો સમયથી ગ્રામર પણ મુકાઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રામરના માર્ક્સ કપાતા હોય, ગ્રામર તમને અઘરું લાગતું હોય, તો મેં તમારી સામે એકદમ આસાનીથી ગ્રામર પ્રેઝન્ટ થાય એ માટેના પ્રયત્નો કરેલા છે, અને એના દરેક વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે, એ પણ તમે મેળવી શકશો. પણ વિદ્યાર્થી મિત્રો આ નંબર પર સંપર્ક કરીને તો આ રીતે તમે તમારી પરીક્ષાને એકદમ ભયમુક્ત બનાવી શકશો અને આસાનીથી સંપૂર્ણ ગાઈડન્સ મટીરિયલ છે તૈયાર કરી શકશો. અને એના માટે વ્યાકરણ કોર્સ ખરીદવા માટે મિત્રો આપણે 100 રૂપિયા નહીં પણ 50% ડિસ્કાઉન્ટ સાથે બાળકોના હિતને ધ્યાનમાં લઈ અને 50% ડિસ્કાઉન્ટ સાથે આપણે આ સંપૂર્ણ ગ્રામર છે, તમામ 10મા ધોરણનું ગ્રામર આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મૂકી દીધું છે. અને એની એપ્લિકેશનની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો નીચે તમને મળી જશે, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી પણ તમે મેળવી શકશો. એની અંદર તમામ મુદ્દાઓની સમજૂતી લીધી છે, તમામ ઉદાહરણો લીધા છે, અને બોર્ડમાં પૂછાયેલા ઉદાહરણો જે ઘણા બધા વર્ષો અગાઉના એક્ઝામ્પલ લીધા છે, જેથી કરીને તમે એક વિડીયોની અંદર ઘણું બધું મેળવી શકશો. મોસ્ટ એમપી ઉદાહરણો અને એનું સોલ્યુશન, એની પીડીએફ
એ પણ તમને બધું પ્રાપ્ત થઈ જશે. પણ એના માટે તમારે આપણી ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને એના ઉપરથી મેળવી શકશો. જો તમને વધારે ગમે તો તમારા મિત્રોને પણ શેર કરો. આપણી ચેનલ, આપણા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને બીજા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ બનો, જેથી કરી અને તમારી સાથે એને પણ ઘણો બધો લાભ મળી શકે. મિત્રો, હવે પછી મેં તમને વાત કરી હતી કે હવે પાત્ર અને કૃતિનું જોડકું પૂછાય છે. તો અહીંયા આપણે કૃતિ અને પાત્રને લઈ લીધા, જેથી કરીને તમારે ક્યાંય ફાફા ન મારવા પડે. બધું આ વિડીયોમાંથી તમને મળી જશે, પણ શાંતિથી એને જોવું પડશે, એનું એકવાર મનોમંથન કરવું પડશે, જેથી કરી અને પ્રેક્ટિસ છે ને સૌથી વધારે સારી દવા છે યાદશક્તિ માટેની. તો તમે એકાદી વાર લખીને પ્રેક્ટિસ કરો એટલે ખ્યાલ આવી જશે. ખાસ કરીને રેસનો ઘોડો, એની અંદર પાત્રો કેટલા? તો કે વિનુ કાકા, મંજુ કાકી અને સૌરભ, આ ત્રણેય પિતા, વિનુ કાકાની પત્ની અને એનો પુત્ર સૌરભ. અહીંયા સંજયભાઈ, નીનાબહેન, એના પુત્ર ફોરમ અને અંકિત. ત્યાર પછી છે અંકિતની પત્નીનું નામ છે નંદા અને અંકિત અને નંદાનો પુત્ર છે યશ. આ રીતે આખું ફેમિલી છે. બે ફેમિલીની વાત કરી છે. ત્યાર પછી છે ભૂલી ગયા પછી, સલોની, મનીષા અને કનોજ અને આનંદ. આ ચારેય ખાસ કરીને સલોની, મનીષા, કનોજ અને આનંદ. મનીષા અને આનંદ બંને એકબીજાના ભાઈ બહેન છે. સલોની ને કનોજ મનીષા સાથે આવેલા પર્વતારોહકો છે. વિરાટ છે એ મનીષા અને આનંદના પિતા છે અને નરેન છે એ મનીષાનો મિત્ર છે. પણ પરીક્ષા ખાસ કરીને ચોપડીમાં ઘણી જગ્યાએ નરેન્દ્ર કુમાર એવો ઉલ્લેખ પણ છે, તો એ પણ એક જ છે, બે નરેન ને નરેન્દ્ર કુમાર. ત્યાર પછી છે એમાં ઇકબાલ અને સાર્ત્ર જેવા સર્જકોનો પણ ઉલ્લેખ કરેલો છે અમુક શેર બોલવા માટે. વિરાટ જ્યારે બોલે ત્યારે તો આ બેનને પાત્રો પણ પૂછાઈ શકે, તો ધ્યાન રાખજો. ઇકબાલ અને સાર્ત્ર પણ આવે છે. હવે સાર્ત્રની અંદર આવી રીતે છે, બરોબર. પછી છે વાયરલ ઇન્ફેક્શન. એની અંદર કોઈ પાત્ર મુખ્ય નથી, પણ ગાંધીજીનો ઉલ્લેખ આવે છે સ્વચ્છતાની બાબતમાં. એટલે ગાંધીજીને આપણે લઈ શકીએ અને સ્વામી વિવેકાનંદને પણ આપણે લઈ શકીએ છીએ. મિત્રો, પછી છે છત્રી. એના સર્જક છે એમાં ખાસ કરીને સર્જક એમાં લેખક પોતે જ એનો ઉલ્લેખ એને કરેલો છે. પછી દુકાનદાર સાથે વાતચીતમાં દુકાનદારનું પણ નામ લે છે અને એમાં એક એને ઉલ્લેખ કરેલો છે રવિન્દ્રનાથ ટાગોરનો. તો આ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા સંદર્ભે વાત કરી છે, એટલે રવિન્દ્રનાથ ટાગોર પૂછાય તો ધ્યાન રાખવાનું છત્રીમાં જ આવશે. પછી છે ડાંગ વનો અને, જેમાં બાપુજીની પત્ર લખે છે. મહેન્દ્રસિંહ પરમાર લેખક છે, તો લેખક એના બાપુજીને પત્ર લખે છે, આ સ્વરૂપની રચના છે. એમાં ઉલ્લેખ કરેલો છે સંત કબીરનો. પછી રાજેન્દ્ર શુક્લનો, જેમાં પંક્તિઓ લખી છે સરસ મજાની આ પ્રવાસીય સ્થળો વિશે. અને જગદીશભાઈ છે એના મિત્ર સ્વરૂપે છે. કોના? તો કે મહેન્દ્રસિંહ પરમારના. આ રીતે આપણે પાત્રને ઉકેલી શકશું, આસાનીથી યાદ રાખી શકશું. ત્યારબાદ છે ચોપડાની ઇન્દ્રજાળ. એની અંદર લેખક પણ એનું એક બાળપણનું નામ મૂક્યું છે ભીખુ. ભીખુ એવો ઉલ્લેખ છે પાઠમાં, એટલે તમને લેખકમાં ભીખુનું નામ પણ આવી શકે છે. પછી એની બાની વાત આવે તો એ પછી છે જીવલો, જે ગરીબ ખેડૂત હતો, જે લેખકના પિતા પાસેથી વ્યાજે પૈસા લઈ ગયેલો છે. પછી છે ગોવિંદ, એટલે જીવલાનો પુત્ર. અને ત્યારબાદ રસિક અને મોહમ્મદ, આ બંને છે એ આના મિત્રો છે. કોના? તો કે ભીખુના. પછી દાસકાકા, જે ખેતીનું કામકાજ સંભાળતા હતા, જે લેખકનું એ. અને પિતાજી એટલે લેખકના પપ્પા, જે અમુક સમય પછી મૃત્યુ પામ્યા હોય એની વાત છે. પછી છે જન્મોત્સવ, જેમાં વૃંદાવનદાસ, જયાવતી શેઠાણી. આ વૃંદાવનદાસનો દીકરો છે અશિત. આ જયાવતી શેઠાણી છે મંદિરની અંદર જે પેલી ભક્તિ કરનારી સ્ત્રી છે. પછી વિશાખા અને ધનંજય એકબીજાના મિત્રો છે. પછી માણેક છે એ કાનજીની પત્ની છે. કોની પત્ની છે? કાનજીની. અને દેવજી એ કાનજીનો મિત્ર છે.
ત્યારબાદ મધુસૂદન અને રીટા એકબીજાના મિત્રો છે. પછી રામદીન છે એ શરણાઈ વાળો છે. પેલી પ્રભાત નહોતું થયું છતાંય શરણાઈના સૂર રેડે છે કૃષ્ણનો જન્મ થાય ત્યારે મંદિરમાં. અને વેલજી ડોસો છે એ બાળકોના ટાટિયા વાળના ડોસો છે, પેલો વૃદ્ધ, તે બાળકોને અપંગ બનાવવાનું કામ કરે છે. મિત્રો આ રીતે સમજૂતી યાદ રાખશો એટલે ફટાફટ યાદ રહી જશે. ગતિભંગ પાઠની અંદર ડુંગર એ વ્યક્તિનું નામ છે. કોનું નામ છે? તમને લખી જ દઉં આગળ, નહીતર પાછા સમજો. ડુંગર તો ગિરનાર, પણ ડુંગર છે પોતે વ્યક્તિ છે જે પાઠમાં ઉલ્લેખ કરેલ છે. એની પત્ની બંને પોતે રાજપુર સ્ટેશને ઝડપથી જતા હોય છે અને એની મૃત્યુ પામેલી દીકરીનું નામ છે બબલી. તો આ એની દીકરીનું નામ છે. પછી છે ભૂખથીએ ભૂંડી ભીખ. ભૂખથીએ ભૂંડી ભીખ છે. પછી એમાં ખાસ કરીને આપણે પાઠના શીર્ષકમાં આવું નથી એટલે આપણે કેન્સલ કરીએ. કાળુ, રાજુ આ બંને એકબીજાના ખાસ કરીને પેલા દુષ્કાળની અંદર મિત્ર સ્વરૂપે છે. સગાઈ થઈ હતી પણ તૂટેલી હતી, પણ સમય આવો કટોકટીનો સર્જાય છે ત્યારે બંને પાછા દુષ્કાળમાં ભેગા થઈ જાય છે. પછી સુંદરજી શેઠ જે પરદેશથી આવ્યા છે અને આ લોકોને અનાજનો પુરવઠો પૂરો પાડે છે. ભલી છે કાળુની મૂળ પત્ની છે, જે કાયદેસરની પત્ની છે. પછી રણછોડ અને શંકરદા છે એ કાળુ જેવા જ સ્વાભિમાની ખેડૂતો છે. ત્યારબાદ છે કાકાજી, સાસુ, આ બંને એ ખાસ કરીને કાળુ સાથે રહે છે. જ્યારે દુષ્કાળનો સમય હોય ત્યારે આખા પરિવારની અંદર આ બધા સાથે રહે છે, ચારે ચાર. પછી મહાજન એટલે ડેગડિયા ગામના જે વતનીઓ શેઠિયાઓ છે જેની પાસે અનાજનો ભંડાર છે, તો એ અનાજ જ્યારે સદાવ્રતમાં આપે છે આ મહાજનો. ત્યારબાદ છે સિપાઈ, જે આખી સદાવ્રતની જે વ્યવસ્થા છે ને સંભાળે છે. ફોજદાર એટલે પોલીસ વાળા, જે પણ એ સુંદરજી શેઠનું રક્ષણ કરે છે એની સુરક્ષા માટે છે. અને મુખિયાજી એટલે મંદિરના પૂજારીની વાત છે, સરપંચની વાત નથી. મંદિરના પૂજારી છે જે મંદિરનું બધું દીવાબત્તીનું કામ કરે છે. પછી છે વિરલ વિભૂતિ. શ્રીમદ રાજચંદ્રનું જીવન પરિચય આખું એમાં મૂક્યું છે કે શ્રીમદનું જીવન કેવું હતું. તો રવજીભાઈ, દેવબાઈ, લક્ષ્મીનંદન, રાયચંદ, એટલે રવજીભાઈ છે, દેવબાઈ છે, લક્ષ્મીનંદન છે અને રાયચંદ છે. આ લક્ષ્મીનંદન અને રાયચંદ છે શ્રીમદના બાળપણના નામ છે. ત્યારબાદ છે આ એના પપ્પા અને મમ્મીનું નામ છે. ત્યાર પછી ડોક્ટર મહેતા અને ગાંધીજી બંને શ્રીમદ સાથે એકબીજાનો પરિચય થાય છે ત્યારે શ્રીમદની શક્તિનો પ્રયોગ કરાવડાવે, સત્તાવધાની શક્તિનો. ઝબકબાઈ એની સાથે શ્રીમદનું લગ્ન થયેલું. અને રેવાશંકર જગજીવનદાસ છે એ શ્રીમદના ખાસ કરીને પાર્ટનર છે પેલી મોતીના ધંધામાં. પછી એના દાદાજી અને પછી અમીચંદ કાકા જે ગામના એક કોઈ વ્યક્તિ છે એને કાકા સ્વરૂપે કહે છે. પછી દેવમાં એટલે એની મમ્મી છે. જે દેવબાઈ અથવા દેવમાં બેમાંથી ગમે એક શબ્દ પ્રયોગ થાય તો ધ્યાન રાખજો બે એક જ છે. અને ધારસીભાઈ જેની સાથે શ્રીમદ રાજકોટ ગયા હતા. આ બધી જ બાબતો છે ખાસ યાદ રાખવાની છે, એટલે સમજવા જેવી છે. મિત્રો આ રીતે તમે દરેક ચેપ્ટરના પાત્રો છે તૈયાર કરી નાખશો એટલે પાત્ર અને કૃતિના જોડકાના હું તમને ગેરંટી આપું 4 માર્ક્સ એક પણ જશે નહીં. 4 માર્ક્સ તમને પ્રાપ્ત થઈ જશે. હવે છે હિમાલયમાં એક સાહસ, જે જવાહરલાલ નહેરુ રચિત કૃતિ છે આખી. એમાં લેખક પોતે એનો ઉલ્લેખ કરે છે, એટલે લેખક પણ લઈ શકાય અથવા જવાહરલાલ નહેરુ યાદ રાખજો અહીંયા લેખકની જગ્યાએ. પછી એના પિતરાય ભાઈ સાથે હોય તો એની પણ વાત આવશે, એટલે પિતરાય ભાઈ પણ લઈ શકાય. પછી ભરવાડ જે ભૂમિયા તરીકે સાથે લે છે જે હિમાલયના પ્રવાસ દરમિયાન. અને વોલ્ટર ડલામેર જે હિમાલયના સૌંદર્યને લગતી પંક્તિઓ આપેલી છે, પંક્તિનો ઉલ્લેખ પાઠમાં થયો છે એટલે વોલ્ટર ડલામેરને પણ આ ઉલ્લેખ સ્વરૂપે લઈ શકાય છે જોડકાની અંદર. ધ્યાન રાખજો આટલું. પછી છે ઘોડીની સ્વામી ભક્તિ. અહીંયા જરાક પ્રિન્ટ ભૂલ છે એટલે ખાસ સ્વામી ભક્તિ શબ્દ આવે છે,
ઘોડીની સ્વામી ભક્તિ. એમાં આંબા પટેલ, જેને આંબા અદા પણ કહે છે અને ખાલી અદા પણ કહી શકાય. પછી આંબા વાછાણી પણ ઉલ્લેખ છે. તો આંબા પટેલ, આંબા અદા અથવા આંબા વાછાણી બધા એક જ છે. ઢેલ શબ્દ વાપરો હોય ત્યારે એની ઘોડીની જાતિનું નામ છે ઢેલ. અને ગણેશ છે એ આંબા પટેલનો પુત્ર છે. કોણ છે? આંબા પટેલનો પુત્ર. અને પટલાણી શબ્દ વાપરે ત્યારે આંબા પટેલ છે, પટેલ છે એટલે એની પત્ની છે પટલાણી કહેવાય, એટલે આંબા પટેલની પત્ની પટલાણી. અને મામા મામીનો પણ ઉલ્લેખ છે, જ્યારે મણાર જાય છે ત્યારે એ મામા મામીની પણ વાત છે એમાં. એટલે આ રીતે કોઈ પાત્ર પૂછાઈ જાય તો ધ્યાન રાખજો. આપણે એમ થાય કે મામા ક્યાં આવે, તો મામા આપણા મામાની વાત નથી, પણ આંબા પટેલના મામાની વાત આવતી હોય. પછી છે બહાદુર બાળકો. મેં તમને કીધું એમ કે આટલા વ્યક્તિઓ છે, આટલા બાળકો છે, આટલા વિદ્યાર્થીઓ છે, એ પોતાના જીવનની અંદર કંઈક એવું સાહસ કરી જાય છે કે ખરેખર સમાજ માટે કંઈક પ્રેરણા બને છે. અને આપણામાં એવી પ્રેરણા આવે એટલા માટે આપણને આ પાઠ આપેલો છે બહાદુર બાળકો. તો વિશાલ કટોસણા, ગુંજન શર્મા, જીલ મરાઠે, જીલ જીતેન્દ્ર મરાઠે એવું નામ છે. પછી રીપા દાસ, દિવ્યા અને યશ, આટલા બાળકોનો અંદર નામ ઉલ્લેખ થયેલો છે. તો યાદ રાખજો, આ યશ આમાં પણ આવ્યો અને ઉપર પણ આવે. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર આ યશ તો બે માં આવે છે, શેમાં આવે યશ? એક તો કે ખાસ કરીને અંકિતનો પુત્ર છે એમાં યશ, બીજા ચેપ્ટરમાં, અને પછી બહાદુર બાળકોમાં આવે. ત્યારે આવું આવે ત્યારે એક સાથે બંને કૃતિ આપેલી હશે નહીં, નો ટેન્શન. બોર્ડમાં ક્યારે આવું કન્ફ્યુઝન આવતું નથી, ને આવે તો એનો માર્ક્સ આપવો પડે, સાચા હોય તો. તમે મિત્રો આવું હશે ત્યારે કા તમને બહાદુર બાળકો સામે આપ્યું હશે અને કા તમને રેસનો ઘોડો આપ્યો હશે, બે સાથે તો નહીં જ હોય. એટલે યસ ક્લિયર થઈ જાય, આપણું યસ થઈ જાય. પછી છે વીરભૂમિ. એમાં પ્રવક્તા એટલે કે જે રચના કરતા હોય, બોલતા હોય બધું, એને પ્રવક્તા કહેવાય. એનો પણ ઉલ્લેખ થાય. મોતીલાલ તેજાવત કરીને, એમાં ખાસ કરીને એની સાથે જોડાયેલા વ્યક્તિ છે આ આંદોલન દરમિયાન. જીવા કુસ્કા ખરાડી, એ પણ એની સાથે જોડાયેલો છે, જે ખાસ કરીને આગેવાની છે આદિવાસીમાં. અને સુરજી નીનામા, જે અંગ્રેજોની સાથે જોડાયેલો વ્યક્તિ છે. પછી જનરલ ચટ્ટન એટલે જનરલ અધિકારી છે અંગ્રેજોનો એ મોટો, એની વાત છે જનરલ ચટ્ટન. અને મોતા બાવજી એટલે એ પણ એક આદિવાસી વ્યક્તિની વાત છે. તો આ પાત્રો તમને ઘણી વખત પૂછાઈ જાય, તો ધ્યાન રાખજો. આ વિડીયોની અંદર મિત્રો આપણે 10 માર્ક્સના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. આ વિડીયો તમારા માટે ખાસ કરીને જેને પાસિંગ રેશિયો છે માર્ક્સમાં, અત્યાર સુધી એક્ઝામ આપી એમાં માંડ પાસ થાય છે, તો એના માટે આશીર્વાદરૂપ બનવાનો છે. બ્રહ્માસ્ત્ર મેં શબ્દ એટલે વાપરો કે તમારા માટે એન્ડ સમયે આ વિડીયો છે ખૂબ અગત્યનો બનવાનો છે. ઓછી મહેનતે તમારે કોઈ જગ્યાએ બુકો ફોડવી નહીં પડે. આ એક વિડીયો શાંતિથી જોઈ લ્યો, યાદ રાખી લ્યો, એટલે લગભગ પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે. બરોબર છે? આવા ને આવા જ આપણે મુદ્દાઓ, તમારું મહેનત છે એકદમ આસાન બની જાય, સરળ બની જાય, એટલા માટે તમારી સામે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મિત્રો થોડોક સહકાર આપશો. અને મિત્રો આજે ખાસ કરીને આ વિડીયો મેં તમારા હિત માટે, તમારી મહેનતને ઓછી કરવા માટે મૂકેલો છે. મોસ્ટ આઈએમપી છે, 10 માર્ક્સ એટલે બોર્ડ માટે કઈ ઓછા નથી. તો મિત્રો ફરી મળીશું એક નવા વિભાગ સાથે, એક નવી કૃતિ સાથે. ખાસ કરીને વિભાગ એ, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એમાં ખાસ કરીને 2 ગુણના અને 3 ગુણના. તો મિત્રો ફરીથી જ્યારે હું વિડીયો મૂકું ત્યારે ફરજિયાત બધા જોડાશો, દરેક વિડીયો જોશો. જો આપણા વિડીયો ગમે તો તમારા મિત્ર સર્કલમાં દરેક વિદ્યાર્થીઓને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. અને મિત્રો ગ્રામર કોર્સ ખરીદવો હોય તો હજી તમને કહું છું, ફટાફટ ખરીદી લેશો. તમારી પાસે થોડા દિવસો છે અને ગ્રામરમાં માર્ક્સ જતા હોય તો ગ્રામર પણ આપણું એટલું સોલિડ છે કે આરામથી તમને મગજમાં બેસી જશે. તો એના માટે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ છે, એનો સંપર્ક કરશો અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આભાર. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું ગદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સેક્શન એ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.